નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત પાઠ નંબર 3 ધોરણ 11નો આપણે અભ્યાસ કરીએ. અગાઉ આપણે 3 લેક્ચરની અંદર આ પાઠની વિગત આપણે મેળવેલી છે. થોડીક જો આપણે યાદ કરીએ વિગતને, તો અગાઉના લેક્ચરમાં જે 3 લેક્ચર આપણે ભણ્યા છીએ તેની અંદર કિંમત અને માંગ વચ્ચેના જે વ્યસ્ત સંબંધની આપણે ચર્ચા કરેલી, જેમાં માંગના નિયમની પણ આપણે ચર્ચા કરેલી, માંગને અસર કરતા પરિબળની ચર્ચા કરેલી, માંગના નિયમના અપવાદની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. આ બધી જે આપણે ચર્ચા કરી છે એની અંદર ચોક્કસપણે આપણે કહી ન શકીએ કે કિંમતના વધારા ઘટાડા સાથે માંગનો જે વધારો ઘટાડો છે એ કેટલો થાય છે, કેવા પ્રકારનો થાય છે. એની માટેની ચોક્કસ પદ્ધતિઓનું નિરૂપણ કરવાની ચર્ચા કરવામાં આવે છે. તો અગાઉના લેક્ચરમાં આપણે થોડીક મૂલ્ય સાપેક્ષતા વિશે ચર્ચા કરેલી, જેમાં કિંમતનો ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર સાથે એક સમીકરણ પણ આપણે જોયેલું. જો તમને યાદ હોય તો એક સફરજનના ઉદાહરણ દ્વારા મેં તમને આખી વિગતે સમજણ આપેલી. અહીંયા સાઈડમાં મેં આખો એક દાખલો ગણેલો હતો, તમને ખ્યાલ હોય તો. મૂળ કિંમત ફેરફારવાળી કિંમતને આધારે એક ટકાવારી પણ આપણે કાઢેલી, અને ટકાવારી આધારિત આપણે આખો જે અભ્યાસ છે એ કરી ગયા હતા. જેની અંદર એક વસ્તુ આપણે જોઈ હતી કે મૂલ્ય સાપેક્ષતા જે છે એ મૂલ્ય સાપેક્ષતા માનાંકમાં લખાય છે, એટલે એની આજુબાજુમાં ટકાવારી, રૂપિયા, ડોલર, માઇનસ, પ્લસ આવી કોઈ નિશાની કરવામાં આવતી નથી. શુદ્ધ આંક છે, એટલે હંમેશા પ્લસમાં જ હોય છે. આવો પણ શબ્દ અગાઉ આપણે એક જોઈ ગયા હતા, અને એના આધારે હવે આપણે એની જુદી જુદી જે મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા, એના પ્રકાર, એની પદ્ધતિ વિશે અહીં હવેના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની થાય છે. તો ચર્ચા કરીએ તો આપની પાસે અત્યારે જે શબ્દ આવી રહ્યો છે એની અંદર તમે જો માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા સાથે આપણે ચર્ચા કરવાની થાય છે. અગાઉ તો થોડી ઘણી ચર્ચા કરેલી જ છે કે કિંમતના ફેરફાર સાથે માંગની અંદર ફેરફાર થાય છે, વ્યક્તિની અંદર ફેરફાર થાય છે, આવકની અંદર ફેરફાર થાય છે. આવા ઘણા બધા શબ્દની સાથે આપણે ચર્ચા કરી ગયા છીએ. છતાં અત્યારે થોડીક વિગતે આપણે અભ્યાસ કરવા માટે અહીં ફરી પાછો હું તમારી પાસે એક લેક્ચર લઈને આવી રહ્યો છું. મૂલ્ય સાપેક્ષતાની જે વ્યાખ્યા છે એના અનુસંધાને જ્યારે આપણે ચર્ચા કરીએ તો માર્શલની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતી આપણી પાસે અહીંયા છે. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગના જે પરિવર્તન આવે છે, મોટો વધારો થાય છે કે નાનો વધારો થાય છે. કિંમત વધે છે ત્યારે માંગનો વધારો છે એ ઓછો થાય છે, વધુ થાય છે, નાનો થાય છે, મોટો થાય છે. આ આખી વિગત આપણે સમજવાની છે, કારણ કે કિંમતની સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અગાઉ આપણે એવું જ જોઈ ગયા હતા કે કિંમત ઘટે તો માંગ વધે છે, અને કિંમત વધે તો માંગ ઘટે છે. આવા શબ્દની સાથે આપણે ચર્ચા કરેલી છે. પણ ખરેખર હકીકતમાં આપણે અપવાદરૂપ બાબતો પણ જોયેલી છે, જેની અંદર અત્યંત સસ્તી વસ્તુની આપણે ચર્ચા કરેલી છે, કિંમતી વસ્તુની પણ ચર્ચા કરેલી છે, હલકા પ્રકારની વસ્તુની પણ આપણે ચર્ચા કરેલી છે. સર રોબર્ટ ગિફનનો ખ્યાલ તમને કદાચ ખ્યાલ હશે. તો આ જે પરિબળો જે છે, અપવાદરૂપ બાબતો છે, એના કારણે ચોક્કસ તમે વસ્તુ જાણી શકતા નથી. એટલે ચોક્કસ બાબતોને જાણવી હોય તો માર્શલની વ્યાખ્યા પ્રમાણે આપણે મૂલ્ય સાપેક્ષતા મેળવવી પડે છે. કારણ કે વ્યક્તિએ વિચારો છે ને એ અલગ અલગ હોય છે. વ્યક્તિએ પસંદગીઓ છે એ જુદી જુદી સ્વરૂપની આપણને જોવા મળે છે.
તો આ ચર્ચાઓ સાથે આપણે અહીંયા વાત કરવાની થાય છે અને એની માટે મૂલ્ય સાપેક્ષતાઓ જે છે એની જુદી જુદી પદ્ધતિઓ છે એ આપવામાં આવી છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના જે 5 પ્રકારો છે એ 5 પ્રકારોની સાથે આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. જેમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ પહેલો શબ્દ છે. બાજુમાં તમને કૌંસમાં ઇન્ફિનિટિવ ઊંધો આંઠડો તમને આપ્યો છે. એનો અર્થ એવો થાય છે અનંત કાળ સુધી માંગ વધે છે. બીજું એવું કીધું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જે કૌંસમાં બરાબરની નિશાની કરીને તમને 0 આપેલો છે. એનો અર્થ એવો થાય છે કિંમતમાં ગમે એવો ફેરફાર થાય પણ માંગમાં બહુ પરિવર્તન આવતું નથી. એ શબ્દની સાથે અહીંયા ચર્ચા કરી છે. ત્રીજું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબરની નિશાની કરીને 1 આપ્યું છે એટલે બંનેમાં સરખો વધારો થાય છે. પછી આપ્યું છે મૂલ્ય સાપેક્ષ માંગ, એનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. 1 જેટલું નથી પણ 1 કરતાં ઓછું, એટલે આપણે એવું કેવું હોય તો કહી શકીએ 0.99 આજુબાજુ છે એ માંગ અસ્તિત્વમાં છે. પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ, એનું જે માપ આપ્યું છે એ <1 આપ્યું છે. એટલે એનો અર્થ શું થાય છે તો કે એનું મૂલ્ય 1 કરતાં કેવું છે વધુ મૂલ્ય આપણને જોવા મળે છે. આ પ્રકારોની સાથે એને આપણે ચર્ચા કરવાની થાય છે. કેવા કેવા પ્રકારની વિગતો અહીં આપણને દર્શાવવામાં આવી છે. તો પાઠની અંદર આપણે 5 જે પ્રકારો છે એની થોડી ઘણી વિગતો સમજીએ અને ત્યાર પછી આપણે એનો અભ્યાસ કરીએ. પહેલો શબ્દ આપ્યો છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. જો શબ્દ આપ્યો છે, શબ્દ ઉપર ભાર મૂક્યો છે. સંપૂર્ણ શબ્દ આપ્યો છે એટલે પૂર્ણ છે એવો જ આપણે શબ્દ ધ્યાનમાં લેવાનો થાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ એટલે અનંત, ગણી ન શકાય એટલો ફેરફાર થાય છે. એટલે એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર હકીકતમાં જો આ વસ્તુ વિચારીએ તો આખી કાલ્પનિક વસ્તુ છે. હાલના સમયમાં 21મી સદીની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જરીક અમથો ફેરફાર થવાથી એની માંગ અસંખ્ય ગણી વધે. એટલે આ કાલ્પનિક પરિસ્થિતિ આધારિત આપણને એનું મૂલ્ય સમજાવવામાં આવે છે. એટલે ખરેખર જો આ વિગતને તમે સમજો તો આને પૂર્ણ હરીફાઈ સાથે સંબંધ છે. હરીફાઈ ઘણા બધા પ્રકારની હોય છે. એમાં પૂર્ણ હરીફાઈ સાથે એનો સંબંધ છે. એટલા માટે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ અનંત આપણને આપવામાં આવ્યું છે. કારણ કે એવી કોઈ વસ્તુ છે નહીં. એટલે ઉદાહરણ સ્વરૂપે મારે તમને કહેવું હોય તો પણ કદાચ આની અંદર કોઈ પણ શબ્દ મૂકી શકાય તેવો નથી. પણ એટલું આપણે ધ્યાન રાખીએ કે ઘણા બધા પ્રકારની એવી વસ્તુ હોય. સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો કંપનીના સંદર્ભે કાલ્પનિક વસ્તુ છે, એટલે ચોક્કસ ઉદાહરણમાં આપણે મૂકી શકતા નથી. બાલાજી કંપની છે, વેફર બનાવે છે, તો કદાચ એવું પણ બની શકે કે બટેટાની કિંમત છે એની અંદર ઘટાડો થાય તો રો મટીરિયલ તરીકે કાચા માલની માંગ કેવી કરી નાખે, વધારી દે. જો માંગ વધારી દેવો શબ્દ મૂકવું છે, અનંત તો ન જ થાય. શું કામ અનંત ન થાય? તો સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો કંપનીઓ ઘણી બધી છે વેફરની, પણ બધી કંપનીની એક મર્યાદા હોય છે. પોતાની પાસે કોલ્ડ સ્ટોરેજ હોય ત્યાં સુધી જ માલનો સંગ્રહ કરી શકે. વધારે માલ છે મંગાવી શકતા નથી. એટલે મર્યાદા છે, પણ છતાં આપણે એવું કહી શકાય સ્ટોક કરે છે. જ્યારે કાચા માલની કિંમત ઘટે છે ત્યારે આ ચોક્કસ તરીકે તમે ન લઈ શકો, પણ સમજણ માટે કદાચ તમારે જો ધ્યાનમાં લેવું હોય તો આ વસ્તુની સાથે આપણે ચર્ચા કરી શકીએ. આની બાબતને આપણે જોઈએ તો એવું કહે છે વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય છે. કોઈ પણ વસ્તુ હોય 1% ઘટાડો થાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ બટેટાની કિંમત છે 10 રૂપિયાથી ઘટીને 8 રૂપિયા થઈ ગઈ, તો કિંમત ઘટી ગઈ. કિંમત ઘટે છે એટલે માંગ ઝડપથી વધે જ છે, પણ અનંત વધે છે.
કેટલી વધે છે એ ચોક્કસપણે આપણે કહી શકતા નથી. એટલે એ શબ્દની સાથે અહીંયા કહે છે એનું મૂલ્ય કેવું હોય છે તો કે ભાઈ અનંતકાળ સુધી ચાલુ હોય છે. તો એને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ ત્યારે સમીકરણમાં કહે છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા મૂલ્ય સાપેક્ષતા અનંત આપી છે. અનંત આપે છે એટલે માંગ રેખા હંમેશા સીધી દોરવામાં આવે છે. માંગ રેખા કેવી દોરવામાં આવે છે? સીધી. કોને સમાંતર દોરાય છે તો કે ભાઈ ઓ એક્સ ધરીને સમાંતર, એટલે તમે આકૃતિમાં જોઈ શકો આડી લીટી દોરીને આપી છે. કારણ કે મૂલ્ય સાપેક્ષતાનું માપ કેવું છે? અનંત છે. એટલે એને કોઈ ગણી શકાય એવું નથી. એટલે સીધી રેખા દ્વારા અહીં આપણને જોવા મળે છે. એટલે એનું મૂલ્ય પણ અનંતકાળ સુધી દર્શાવવામાં આવ્યું છે. પણ ચોક્કસપણે બજારની જે પરિસ્થિતિ છે એ બજારની પરિસ્થિતિ આધારિત આપણે એને અમર્યાદિત માંગ એવો જ શબ્દ મૂકી શકાય, અન્ય કોઈ શબ્દ મૂકી શકતા નથી. બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહે. ખરેખર આવું ક્યાં બને છે તો કે ભાઈ ઘરગથ્થુ જે વસ્તુઓ છે, ખાદ્યની વસ્તુઓ જેને આપણે કહીએ છીએ, આપણે ઘરે ઉપયોગમાં લઈએ છીએ, એ બધી વસ્તુના સંદર્ભે આપણે વાત કરી શકાય. કારણ કે અમુક પ્રકારની વસ્તુ એવી હોય છે કે જેની કિંમત ઘટે કે વધે પણ આપણી જરૂરિયાત છે એટલે આપણે એટલી જ વસ્તુ લેશું, એના કરતાં વધારે વસ્તુ લેવાના નથી. એટલે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ કેવું છે? શૂન્ય આપણને જોવા મળે છે. એટલે બહુ વધારો નથી થતો, બહુ ઘટાડો નથી થતો, સમતલ પ્રમાણમાં રહે છે. સામાન્ય નજીવો પ્રમાણ હોય પણ એને અહીંયા ધ્યાનમાં લેતા નથી, એટલે સ્થિર રહે છે એવો શબ્દ મૂકવામાં આવ્યો છે. અને એ સંદર્ભે જ્યારે આપણે વાત કરીએ તો એની સમીકરણ પણ આપણને આપ્યું છે. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગ ફરતી નથી એટલે 0% ફેરફાર છે. કિંમતમાં 10%નો આપણને ફેરફાર દર્શાવવામાં આવેલો છે. આકૃતિ તમે જુઓ તો આકૃતિમાં તમને શું દેખાય છે તો કે ભાઈ અહીંયા માંગ રેખા છે એ સીધી દોરેલી છે, ઊભી. અગાઉ આપણે કેવી દોરી હતી? આડી દોરી હતી. કારણ કે અહીંયા મૂલ્ય સાપેક્ષતાનું જે માપ હતું સંપૂર્ણ, એ અનંતકાળ સુધી હતું. અને અહીંયા કેવું છે? સ્થિર છે. ઓલામાં આપણે કિંમત સ્થિર મૂકી દીધી હતી એટલે સીધી રેખા ઓ એક્સ ધરીને સમાંતર દોરી હતી. અહીંયા કિંમતમાં ફેરફાર થાય છે પણ માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. માંગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે અહીંયા માંગ રેખા કેવી દોરેલી છે? ઊભી. ઓ વાય ધરીને સમાંતર માંગ રેખા છે એ દોરવામાં આવી છે. આ બે બાબત ખાસ ધ્યાન રાખવાની છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો ઓ એક્સ ધરીને સમાંતર માંગ રેખા આવે છે, અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો ઓ વાય ધરીને સમાંતર છે એ માંગ રેખા દોરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ. જેટલો જ કિંમતમાં ફેરફાર થાય છે એટલો ને એટલો કેમાં ફેરફાર થાય છે? માંગમાં ફેરફાર થાય છે. 50% કિંમત ઘટે, 50% માંગ વધે. 50% કિંમત વધે, 50% માંગ ઘટે. બે સરખું છે, બેયમાં સરખું રહે છે એટલે ભાગાકાર કરો તો 50/50 થાય. એટલે છેદ ઉડાડતા કેટલા વધે છે? 1 વધે છે. એટલે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ કેટલું આપ્યું છે? એકમ બરાબર આપણને જોવા મળે છે. અહીં આપ્યું છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. કિંમતમાં 5% ફેરફાર થાય છે, માંગમાં પણ 5% ફેરફાર થાય છે. છેદ ઉડાડો તો કેટલા વધશે? 1. એટલે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ કેવું છે? 1. આકૃતિમાં તમે જુઓ તો એકદમ તમને માંગ રેખાના જે નિયમમાં આપણે આકૃતિ દોરી હતી ઋણ ઢાલવાળી, એ જ પ્રકાર અહીંયા તમને જોવા મળે છે. P1, M1, P અને M દ્વારા દર્શાવ્યું છે.
ઓપી જેટલી કિંમત હોય ત્યારે ઓએમ જેટલી માંગ છે, કારણ કે કિંમત વધુ છે. એને ડીડી માંગ રેખા દ્વારા દર્શાવ્યું છે. કિંમત ઘટે છે એટલે જો પી થી ઘટીને P1 થાય છે. કિંમત ઘટે એટલે સ્વાભાવિક છે માંગ વધે, એટલે માંગ તમે જો એમ થી વધીને M1 થાય છે, એટલે સમાન અંતર થાય છે. તમે જો ચોરસ પણ સમાન હશે. P1 M1 સુધીનું જે અંતર છે ને એ તમે જો સરખું છે, એટલે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ કેવું આવે છે, એક આપણને જોવા મળે છે. આ આકૃતિ દ્વારા આપણે જોયું, એનું અહીંયા વિશ્લેષણ તમને દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. આ શક્ય છે, કારણ કે અહીંયા જે વસ્તુ આપી છે ને, કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે, વધુ છે. આ શક્ય છે. કઈ કઈ વસ્તુમાં શક્ય છે એ પણ આપણે હમણાં જોઈએ છે, પણ આકૃતિ દ્વારા પહેલા આપણે જોઈએ તો કહે છે માંગનો ટકાવારી ફેરફાર 30% છે, જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે, 10% છે. એટલે 10% કિંમતમાં વધારો અને માંગમાં 30% શું થાય છે, ઘટાડો થાય છે. એટલે મૂલ્ય સાપેક્ષતાનું માપ તમે જો કેટલું છે, અહીંયા આપણને 3 જોવા મળે છે. 3 એટલે શું, મૂલ્ય સાપેક્ષતા વધુ છે પણ 1 કરતા કેવી છે, ઓછી છે એવું કહે છે. એટલે 1 કરતા કેવી છે, વધુ છે, એવો શબ્દ અહીંયા મૂક્યો છે. એટલે મૂલ્ય સાપેક્ષતા એક મોટું માપ થઈ ગયું છે. તો એના આધારે આપણે જોઈએ કઈ કઈ વસ્તુમાં આવું શક્ય બને, એ પહેલા આકૃતિ દ્વારા આપણે જોઈએ. P અને M એટલે O P જેટલી જ્યારે કિંમત છે તે OM જેટલી માંગ છે. કિંમત થોડીક ઘટે છે, P થી P1 નીચે આવે છે, ત્યારે માંગ તમે જો વધી જાય છે M થી M1. એટલે બે ચોરસ તમે જુઓ, P થી P1 M થી M1, આ બે ચોરસમાં ફેરફાર થઈ ગયું. આ બે ચોરસમાં ફેરફાર થયો એટલે માંગ રેખા છે જે સીધી ઢળતી હતી એની જગ્યાએ ઠેઠ ઊંચી આવી ગઈ, એટલે લસરપટ્ટી આકાર થઈ ગયો. એટલે એનું મૂલ્ય સાપેક્ષતાનું માપ કેવું થઈ જાય છે, ફરી થાય છે, મૂલ્ય સાપેક્ષતાનું માપ વધી જાય છે. કોને કરતા, 1 કરતા વધુ આપણને જોવા મળે છે. અને આ શક્ય છે. કેમાં શક્ય છે, તો કે ભાઈ મોજ શોખની વસ્તુઓ, આરામદાયક વસ્તુઓ, મનોરંજનના સાધનો, આ બધી વસ્તુની અંદર આ શક્ય છે. કારણ કે આ વસ્તુ છે એ વ્યક્તિ ઉપર આધારિત છે, વ્યક્તિના પરિબળો ઉપર આધારિત છે. એટલે કિંમતમાં કદાચ થોડો ઘણો ફેરફાર થાય એટલે માંગમાં ફેરફાર થાય ને થાય જ. કિંમત ઘટે તો માંગ વધી જ જાય. અને કદાચ એવું પણ આપણે માનીએ થોડી ઘણી કિંમત વધે ને તો માંગ ઘટે ને, ઉલટાક નહીં વધતી રહે. કારણ કે અત્યારનો સમય જે છે એ દેખાદેખીનો સમય છે, પ્રતિષ્ઠાવાળો સમય છે. આ સમયની અંદર જ્યારે આ બધી વસ્તુઓની વાત કરીએ, મોજ શોખ છે, મનોરંજન છે, આરામદાયક વસ્તુઓ છે, એની માંગ હંમેશા કેવી થાય છે, વધે જ તે, કોઈ દી માંગ ઘટતી નથી. અત્યારના સમયે જ આપણે મિત્રો વાત કરીએ, COVID-19 ની આ મહામારી અત્યારે ચાલી રહી છે. શરૂઆતમાં લોકડાઉન હતું. આ લોકડાઉન દરમિયાન તમે જોયું તો આપણા ઘર ખર્ચમાં લગભગ 50%નો ઘટાડો થઈ ગયો હતો. કારણ બહાર જવાનું નહીં, ઘરમાં ઘરમાં રહેવાનું, ખોરાક સિવાય બીજો કઈ ખર્ચ હતો નહીં. જેવું જ તે લોકડાઉન પૂરું થયું, અનલોકની શરૂઆત થઈ એટલે તમારા ખર્ચમાં જો વધારો થઈ ગયો. કારણ કે મોજશોખ પાછળ ખર્ચ થાય છે. એટલે જ અહીંયા કહે છે આ વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. હાલના સમયે જ આપણે વાત કરીએ, માર્કેટની વાત કરીએ તો સૌથી વધારે અત્યારે શું ખરીદાય છે, તો કે મોબાઈલ ફોન. તમે જો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ મોજશોખની અંદર આવે છે. ઘરમાં એક જ એન્ડ્રોઈડ ફોન હોય તો ચાલે, પણ અત્યારના સમયે દરેક પાસે એન્ડ્રોઈડ ફોન છે. જેની પાસે નથી એ પણ હવે લેવા મળ્યા છે. માહિતી માટે, સ્ટેટસ માટે પણ હોઈ શકે, દેખાદેખી માટે પણ હોઈ શકે. એટલે તમે જો આની અંદર વધારો થાય છે
તો સમય જતાં આની અંદર ફેરફાર થયો. તમે જુઓ તો કે ભાઈ મહામારી હોવા છતાંય મોજશોખની વસ્તુ તરીકે આપણે વાત કરીએ તો મોબાઈલની માંગ છે એ ઝડપથી વધતી જાય છે. માર્કેટમાં અત્યારે ઘણા બધા ફોન અવેલેબલ નથી, ઓન બોલાય છે. એનું કારણ એક જ છે, મૂલ્ય સાપેક્ષ માંગ જોવા મળે છે. તો આના કારણે આ શબ્દ અહીંયા સમજી શકાય કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પણ જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણને મૂલ્ય કેવું જોવા મળે છે? એક કરતાં વધુ જોવા મળે છે. મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગની જ્યારે આપણે ચર્ચા કરીએ, વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર ઓછો હોય. કિંમતમાં ફેરફાર થાય છે પણ માંગમાં કેવો ફેરફાર થાય છે? ઓછો. એટલે મૂલ્ય સાપેક્ષતાનું માપ ઓછું હોય. કેની કરતાં? એક કરતાં ઓછું આપણને જોવા મળે છે. કઈ વસ્તુ છે એની પણ આપણે ચર્ચા કરીએ, પણ માપ આપણને જોવા મળે છે કેવું છે? એકથી ઓછું. માંગનો થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીં જોવા મળે છે 5% માંગ ઘટે છે અને 20% કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. એટલે ફેરફારમાં તમે જુઓ તો 0.25 આવે છે, -1/4. માઇનસ લખાતું નથી મિત્રો, યાદ રાખજો, કારણ કે માનાંકમાં જવાબ આવે છે. અગાઉ નોંધ આપણે પણ જોઈ ગયા હતા. એટલે 0.25 મૂલ્ય કેવું આવ્યું? એક કરતાં ઓછું. 0 થી આપણે વાત કરીએ તો OM જેટલી છે કિંમત હતી ત્યારે OM જેટલી માંગ હતી. કિંમત વધે છે, OP1 થઈ જાય છે, એટલે P કરતાં તમે જો ઘણી બધી ઊંચી વહી જાય છે. અને માંગ ઘટી જાય છે એટલે M થી M1 ડાબી બાજુ ખસી જાય છે. એટલે ઢાલ તમે જો એકદમ સીધો થઈ ગયો. એકદમ સીધો જે માંગ રેખાનો ઢાળ થઈ ગયો છે. ઢાળ ઋણ જ રહે. જો ઢાળ કોઈ દી ફરતો નથી. 3 કે 4 આપણે માંગ રેખા જોઈ, બધામાં ઢાળ કેવો છે? ઋણ જ છે. ઋણમાં ફેરફાર થતો નથી. આની સાથે જ્યારે વાત કરીએ તો જે ઘરગથ્થુ વસ્તુ છે, સામાન્ય રીતે અનાજ, દૂધ, તેલ, આ વસ્તુની અંદર આવું બને છે. કિંમત વધી જાય એટલે આપણે માંગ કેવી કરી નાખીએ છીએ? ઓછી. 500 રૂપિયા કિલો ઘી મળે છે. માની લો આપણે એમ કહીએ કે ભાઈ ઘીની કિંમત 500 થી વધીને 800 રૂપિયા થઈ ગઈ, તો આપણે કિલો નહીં લઈએ, પછી 500 જ લઈશું. શું કામ? તો કે નહીં, કિંમત વધી ગઈ છે અને માંગ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. આવું ઘણી બધી વસ્તુના સંદર્ભે આપણને જોવા મળે છે. ઉનાળો ધીમે ધીમે ગયો, ચોમાસું અત્યારે ચાલી રહ્યું છે, તો ઉનાળામાં લોકો ઘઉં ખરીદે છે. લોકડાઉન હતું, આવક ઓછી થતી, ઘઉંની કિંમત વધી હતી, ઘઉંની કિંમત ઘટેલી નહોતી. એટલે ઘણા લોકોએ પોતાની જરૂરિયાત કરતાં ઘઉં કેવા લીધા છે? ઓછા. તો એનો અર્થ શું થાય છે? કિંમત વધી એટલે માંગ કેવી થઈ ગઈ? ઘટી. એ શબ્દ સાથે આપણે અહીંયા ચર્ચા કરી શકીએ. મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જોયા. હવે એની સાથે આપણે ચર્ચા કરવાની થાય છે માંગની આવક સાપેક્ષતાની. તો માંગને અસર કરતા પરિબળો આપણે જ્યારે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા, ત્યાં આપણે એક અન્ય પરિબળની અંદર વ્યક્તિની આવક એ અસર કરતા પરિબળની આપણે ચર્ચા કરેલી. એ જે પરિબળની ચર્ચા કરી હતી એની અંદર મેં તમને 5,000, 10,000, 20,000, 60,000ની આવક સાથેનું એક ઉદાહરણ તમને સમજાવ્યું હતું, જેમાં સ્કૂટરની વાત થઈ હતી, બુલેટની વાત થઈ હતી, ફોર વ્હીલની વાત થઈ હતી. આની સાથે આપણે જોયું હતું કે આવક વધે એમ વ્યક્તિ માંગ કેવી કરે છે? વધારતો જાય છે. પણ એક વસ્તુ આપણે ત્યારે ચર્ચા નહોતી કરી કે ભાઈ અપવાદરૂપ વ્યક્તિઓ આપણને જોવા મળે છે. કારણ કે નિયમના જેમ અપવાદ હતા એમ વ્યક્તિના પણ અપવાદો આપણને જોવા મળે છે. તો એની ચર્ચા હવે અત્યારે આપણે ટોપિકમાં કરવાની થાય છે. માંગની આવક સાપેક્ષતા. જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાના આપણે કારણો, એના પ્રકારો જોયા કે વસ્તુની કિંમત છે તેની માંગની આવક સાપેક્ષતામાં કારણરૂપ જે વાત કરીએ તો અહીંયા આવક શબ્દ ધ્યાનમાં લીધો છે, અને મૂલ્ય સાપેક્ષતા જ્યારે વાત કરી હતી ત્યારે કિંમત શબ્દને ધ્યાનમાં લીધેલું. એટલે હવે કિંમત આપણે ભૂલી જવાની છે, આવક સાપેક્ષતા આપી છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ વ્યક્તિની આવક ધ્યાનમાં લેવાની છે. વસ્તુની કિંમત કોઈ પણ હોઈ શકે,
પણ વ્યક્તિ કેટલું કમાય છે, એની પાસે આવક કેટલી આવે છે, વ્યક્તિ પાસે બચત કેટલી છે, વ્યક્તિની સદ્ધરતા કેટલી છે, એના આધારે અહીં માંગની અંદર વધારા ઘટાડાનું પરિબળ દર્શાવવામાં આવ્યું છે. એ શબ્દની સાથે હવે આપણે આવક સાપેક્ષતા જે છે એ કેવા પ્રકારની હોય એની ચર્ચાઓ કરવાની થાય છે. તો આવક સાપેક્ષતાની અંદર આવકને ધ્યાનમાં લઈ વસ્તુની માંગમાં કેવો કેવો ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરીએ. માંગની આવક સાપેક્ષતાનો અર્થ વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર. એટલે અહીંયાનું સમીકરણ પણ આપણે એવા જ પ્રકારનું બનાવવાનું છે. આવકમાં થતો ટકાવારી ફેરફાર, માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ બંનેનું જે માપ છે એ કાઢીને જ આપણે અહીંયા સમીકરણ ધ્યાનમાં લેવાનું છે. આનો દાખલો પણ તમને મેં અગાઉ શીખવાડેલો છે. એ જ પ્રકારે તમે કરશો ત્રીજા લેક્ચરની અંદર જે સફરજનના ઉદાહરણ દ્વારા ટકાવારી કાઢી હતી એ જ પ્રકારે અહીંયા આપણે ટકાવારી કાઢવાની છે. પણ અહીં કિંમત નહીં, ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય છે એના દ્વારા આપણે મૂલ્ય સાપેક્ષતાના જુદા જુદા માપ મેળવવાના છે. એની જ્યારે ચર્ચા કરીએ તો પહેલું સમીકરણ આપણે આપ્યું છે. જો કીધું છે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર, એટલે કિંમતના સ્થાને કયો શબ્દ મુકાઈ જાય છે? આવક. કારણ કે આપણે આવક સાપેક્ષતાની ચર્ચા અહીંયા કરીએ છીએ. ત્રણ પ્રકાર છે, ત્રણ પ્રકારની આપણે વિગત મેળવીએ. એમાં કહે છે હકારાત્મક. બે ભાગમાં વિભાજન કર્યું છે, હકારાત્મક અને નકારાત્મક. પહેલા આપણે હકારાત્મક એટલે ધન આવક સાપેક્ષતા એની ચર્ચા કરીએ. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગમાં વધારો થાય અથવા આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક આવક સાપેક્ષતા સાથે દર્શાવવામાં આવે છે. વાસ્તવમાં અહીંયા આવક ધ્યાનમાં લીધી છે, એના ત્રણ પ્રકાર પડે છે, એની આપણે ચર્ચા કરવાની થાય છે. હકારાત્મકના પેટા ત્રણ પ્રકાર. ઉદાહરણની છે, ઉદાહરણમાં કોઈ ફેરફાર નથી, છતાં આપણે વાત કરીએ તો ત્રણ ટોપિકના આધારે સમજ મેળવીએ. એકમ આવક સાપેક્ષતા. એકમ એટલે બરાબર છે, સરખી છે, કાંઈ ફેરફાર નથી. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને એક સમાન હોય. એટલે 50% 50% આવક વધે એટલે આપણે એવું કહેવાય કે 5,000ની આવક હતી એના સ્થાને છે આવક 10,000ની થઈ ગઈ. એટલે 50% આવક વધી એવું આપણે સામાન્ય કહીએ. અથવા એવું કહીએ 5,000ની આવકની સામે 7,500 આવક થાય એટલે પરફેક્ટ 50%નો આવક આપણને મળે. તો આવક વધે તો સ્વાભાવિક છે માંગ વધે. કારણ કે આવક વધતા આપણી જરૂરિયાત વધે, આનંદ પ્રમોદની જરૂરિયાત વધે, મોજશોખની જરૂરિયાત વધે છે. એટલે માંગમાં પણ કેટલો વધારો થાય છે? 50%નો વધારો થાય છે. એટલે 50/50 બરાબર કેટલા આવશે? 1. એટલે મૂલ્ય સાપેક્ષતા કેવી છે? 1 બરાબર આપણને જોવા મળે છે. એકમથી વધુ આવક સાપેક્ષતા. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર જે છે એ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં ઓછો હોય. આવક વધે છે પણ ઓછી વધે છે, આવક કરતાં માંગ વધુ વધી જાય છે. એટલે અહીંયા એવું બને કે 50% આવક વધે તો 75% માંગ થઈ જાય. એટલે 50/75 એટલે 0 સમથિંગ એનો જવાબ આવે છે. એટલે એને કે માંગની આવક સાપેક્ષતા કેટલી કહે છે? 1 કરતાં ઓછી એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવે છે. એકમથી ઓછી આવક સાપેક્ષતા. તો અહીંયા શબ્દને ધ્યાનમાં લીધો છે. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વધુ હોય. એટલે માંગ છે એ કેટલી વધે છે? તો કે ભાઈ માંગ છે ને એ 50% વધે છે, આવક 75% વધી જાય. જો ઓલા કરતાં ઊંધું કરી નાખ્યું. માંગ 50% વધે છે, આવક કેટલી વધી જાય છે? 75%. એટલે 75/છેદમાં કેટલા કરવાના થાય? 50 કરવાના થશે. તો આ ફેરફાર અહીંયા ધ્યાનમાં લીધો છે.
તો એના સાથે આપણે જ્યારે ચર્ચા કરીએ તેની મૂલ્ય સાપેક્ષતા કેવી આવશે? એક કરતાં ઓછી એવો શબ્દ છે. બીજું આવ્યા છે નકારાત્મક. ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતા વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતા વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષતા તરીકે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની હોય છે. શબ્દ કીધો છે એટલે સર રોબર્ટ ગિફનને યાદ કરવાના. એમાં ઓલા જાડા ચોખા અને બાસમતી ચોખાની મેં વાત કરી હતી, ખીચડિયા ચોખાની વાત. કિંમત એની ઘટે છે, તમારી આવક એ વધે છે, છતાં શું થાય છે તો કે જાડા ચોખાની માંગ ઘટાડો છો અને બાસમતી ચોખાની માંગ કેવી કરો છો? વધારો છો. એટલે મેળ બેસતો નહોતો, વિરુદ્ધ દિશાનું પરિબળ થઈ જાય છે ને. ખરેખર આપણે શું ધ્યાનમાં લેવાનું? કિંમત ઘટતા માંગ વધવી જોઈએ. અને પણ ન્યાય શું થાય છે? કિંમત ઘટે છતાં માંગ કેવી થાય છે? ઓછી થઈ જાય છે. એટલે વિરુદ્ધ દિશામાં પરિવર્તન આવે ત્યારે ઋણ આવક સાપેક્ષતા તરીકે દર્શાવવામાં આવે છે. આ પ્રકારના ખ્યાલની સર રોબર્ટ ગિફનની વાત કરેલી. અહીંયા તમને બાજરી, કોદરી, બરછટ કાપડ, પામોલીન તેલની વાત થઈ છે. વનસ્પતિ ઘી છે. કોદરી એટલે એક પ્રકારનું અનાજ છે જે ખાવામાં ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિ જ છે એક પ્રકારની, બરાબર છે. નામ થોડુંક છે એવો પ્રકારનું આપેલું છે. શૂન્ય આવક સાપેક્ષતા. તો અપવાદરૂપ બાબતો જે જોઈ હતી એમાં અત્યંત સસ્તી વસ્તુની વાત કરી હતી. કિંમતમાં ગમે એવો ફેરફાર થાય તો એ માંગ કેવી વધે? ઓછી. માંગમાં બહુ ફેરફાર થાય નહીં અથવા સ્થિર માંગ રહે એવું પણ આપણે કહી શકાય. તમારી આવક 10,000 હોય, 20,000 હોય કે લાખ રૂપિયા હોય, તમે મીઠું કેટલું લો? જરૂરિયાત પૂરતું જ, એમાં કાંઈ ફેરફાર નથી કરતા. વર્ષની 5 થેલી મીઠું જોવે તો 5 જ થેલી લઈએ છે. એટલે સ્થિર માંગ થઈ ગઈ. કેવી થઈ ગઈ? સ્થિર. એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પોસ્ટકાર્ડ કેટલા લેશો? જરૂર છે. કેટલી? તો 10, વર્ષ દિવસના 50, એનાથી વધારે નહીં. પણ એ વર્ષના 50 જ છે એટલે સ્થિર જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે જે સસ્તી વસ્તુ છે, બાકસ છે, ટાંચણી છે, સ્ટેપલર પિન છે, આ બધી વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવે છે જેની શૂન્ય આવક સાપેક્ષતા આપણે દર્શાવી શકાય. પાઠને ધીમે ધીમે આપણે પરિપૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. 2 ટોપિક જોયા પછી આ ત્રીજો ટોપિક, માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા. આનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. આજે તમને એવું લાગતું છે વિદ્યાર્થી મિત્રો કે થોડોક પાઠ ઝડપથી ચાલ્યો, પણ એનું એક કારણ એ છે કે અગાઉ જે વસ્તુ શીખી ગયા છીએ 3 લેક્ચરમાં એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. જો અસર કરતા પરિબળની અંદર જે શીખી ગયા હતા અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, એ જ વસ્તુની ફરી પાછી અહીંયા ચર્ચા કરી છે. એટલે અગાઉ આપણે થોડીક વિગતે વધારે ચર્ચા કરેલી છે. એટલે અત્યારે આ પાઠની અંદર અત્યારે છેલ્લા 4થા લેક્ચરમાં આપણે ડીપમાં બહુ જતા નથી. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે 2 પ્રકારના સંબંધથી જોડાયેલી છે. આપણને ખબર છે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું? તો કે અગાઉ આપણે જોઈ ગયા હતા, અવેજી વસ્તુ એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાય, એટલે વૈકલ્પિક સ્વરૂપથી જોડાયેલી હોય. આવી વસ્તુ, એકના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાતી હોય એવી વસ્તુને આપણે કઈ કહીએ છીએ? અવેજી વસ્તુ. અને એમાં પણ આપણે ખબર છે, આપણે ઉદાહરણ લીધેલું ચા અને કોફીના સંદર્ભે આપણે ઉદાહરણ ધ્યાનમાં લીધેલું. આખું મેં તમને ઉદાહરણ વિગતે સમજાવેલું છે. ફરી વખત તમે છે પહેલા લેક્ચરને રિપીટ કરશો એટલે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની પણ તમને વિગત મળી જશે. પૂરક વસ્તુ 2 ફરજિયાત હોય. એક વસ્તુના વપરાશ કરવા માટે બીજી વસ્તુ ફરજિયાત હોય ત્યારે પૂરક વસ્તુ બને છે. એટલે અભિન્ન રીતે જોડાયેલા છે, બંનેને જુદા પાડી શકતા નથી. તો ત્યારે આપણે પેટ્રોલ અને વાહનનું ઉદાહરણ લીધું હતું. વાહન ચલાવવું હોય પેટ્રોલ જરૂરી છે. પેટ્રોલ તમે લ્યો તો વાહન જરૂરી છે જ, બરાબર છે. એની વગર ચાલતું નથી. એટલે બંને એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે, બંનેને જુદું પાડી શકતા નથી. એવી વસ્તુને કઈ વસ્તુ કહેવાય છે? પૂરક વસ્તુ સાથે આપણે દર્શાવી શકાય. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં બીજી વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ કરવો પડે છે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું?
એક વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ છે. જો અહીંયા શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, બે વસ્તુ ધ્યાનમાં લીધી છે, બરાબર છે. એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. એ પ્રકાર અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર છે. આ બાબત ખાસ અહીંયા તમારે ઉપયોગી છે. એ વસ્તુ બે છે, ચા કોફી એટલે એક્સ વસ્તુ અને વાય વસ્તુ, વાહન અને પેટ્રોલ એક્સ વસ્તુ અને વાય વસ્તુ. એના સંદર્ભે આખું ઉદાહરણ તમને અહીંયા દર્શાવવામાં આવે છે. સમીકરણ આપ્યું છે એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીં એક્સ એટલે આપણે એવું મૂકીએ વાહન અને વાય એટલે શું મૂકશું? પેટ્રોલ. પેટ્રોલની કિંમત 70 રૂપિયાથી ઘટીને 30 રૂપિયા થઈ ગઈ તો સ્વાભાવિક છે વાહનની માંગ કેવી થાય? વધે છે. એટલે માંગની અંદર વધારો થયો. કોના કારણે? વાય વસ્તુ પેટ્રોલની કિંમત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એના સંદર્ભે અહીંયા સમીકરણ ધ્યાનમાં લઈ એક્સ વસ્તુ અને વાય વસ્તુની સરખામણી કરવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ ખાલી સમજવાની જ છે અમસ્તી, કોઈ વિગતે ચર્ચા કરવાની નથી, કારણ કે પાઠમાં પણ તમને આ પદ્ધતિ છે એ સમજાવવામાં આવી નથી, ખાલી સમજણ માટે મુદ્દો મૂકવામાં આવ્યો છે. માંગનો નિયમ વસ્તુની કિંમતના કારણે માંગમાં જોવા મળતા વ્યસ્ત ફેરફારો વિશે ચર્ચા કરે છે. કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે, એની વિશે ચર્ચા કરે છે. પરંતુ વસ્તુની કિંમતમાં 10% ફેરફાર થવાથી વસ્તુની માંગ કેવા પ્રકારનું પરિવર્તન આવશે તે ચોક્કસ નિયમ દર્શાવે છે. વધારો ઘટાડો પણ કેટલો એ દર્શાવતું નથી. એની અંદર આ નિયમ કેવો જાય છે? નિષ્ફળ આપણને જોવા મળે છે, કારણ કે અપવાદો આપણે અગાઉ જોઈ ગયા છીએ. એટલે વસ્તુની કિંમતમાં થતા ફેરફારથી માંગમાં કેટલો ફેરફાર થશે તેને ચોક્કસ રીતે તમારે જાણવો હોય તો આની પદ્ધતિનો અભ્યાસ કરવો પડે છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાની 3 પદ્ધતિ જે છે, ગુણોત્તરની રીત છે, કુલ ખર્ચની રીત છે અને ભૌમિતિક રીત છે. આ પદ્ધતિ તમારે ખાલી યાદ રાખવાની છે, આની કોઈ વિગતે ચર્ચા કરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ નંબર 3 માંગ અહીંયા આખો પાઠ પૂરો થાય છે. છતાંય કોઈ ડિફિકલ્ટી હોય, પ્રશ્ન હોય તો અગાઉના જે રિવિઝન લેક્ચર છે એ તમે ધ્યાનમાં લેજો, જેથી કરીને અત્યારનો જે લેક્ચર છે ચોથો, એની અંદર જે કંઈ પ્રશ્ન તમને હશે એ ચોક્કસપણે અગાઉના પહેલા 3 લેક્ચરમાંથી તમે સોલ્વ કરી શકશો. હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે પાઠ નંબર 4 પુરવઠા વિશે આપણે ચર્ચા કરવાની થાય. કારણ કે અગાઉ આપણે જોઈ ગયા હતા કે અર્થશાસ્ત્ર તમારે સમજવું હોય તો 2 શબ્દ ફરજિયાત તમારે સમજવા પડે છે. પહેલો શબ્દ કયો હતો? માંગ, અને બીજો શબ્દ કયો હતો? પુરવઠો. તો માંગનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ગયા છીએ. હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે પાઠ નંબર 4 પુરવઠા વિશે વિગતે ચર્ચા કરશું.